નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. કાનપુરમાં જન્મેલી 2011ના ક્રિકેટ વિશ્વકપમાં ખૂબ જ ફેમસ થયેલી 32 વર્ષીય પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરના કારણે મોત નીપજ્યું છે. 5 દિવસ પહેલા જ એક ઇવેન્ટમાં તેમના ફોટોઝ અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પૂનમ પાંડે જે દેશમાં ચાલતી કોઈ પણ ઘટનાઓને લઈને ચર્ચામાં આવી જતી હતી. સૌથી પહેલા જો તેમની ચર્ચાની વાત કરીએ તો 2011નો વિશ્વકપ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ રમી રહી હતી ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે જો ભારત વિશ્વકપ જીતે તો તેઓ તેમના તમામ કપડાં ઉતારી દેશે. ત્યારે પૂનમ પાંડે ઘણી ફેમસ પણ થયેલી અને ટ્રોલ પણ થઈ હતી. આ વિશ્વકપ બાદ તેમને કપડાં તો નહોતા ઉતાર્યા, પરંતુ તેમની જ એક વેબસાઇટ પર તેમને એક વિડીયો અપલોડ કર્યો હતો કે રાત્રિ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં તેમને કપડાં ઉતાર્યા હતા. પૂનમ પાંડેની વાત કરીએ તો રામ મંદિરનું જે ઉદ્ઘાટન હતું ત્યારે પણ તેમણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી અને ઉત્તરાયણના પર્વ પર બાળકોને તેઓ ભેટ સોગાદ આપતા હોય તેવા વિડીયો પણ ખૂબ વાયરલ થયા હતા. પૂનમ પાંડેની વાત કરીએ તો હાલમાં જે મોલદીવ્સનો જે વિવાદ થયો હતો ત્યારે પણ તેમણે ટ્વીટ કર્યું હતું કે તેમનું શૂટ છે મોલદીવમાં, પરંતુ હવે તે મોલદીવ શૂટ નહીં કરે અને તેઓ લક્ષદ્વીપમાં પોતાના ફોટો શૂટ કરાવશે. ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર નાખવા માટે અને બોલ્ડ અંદાજમાં જ પોતાની વાતને રજૂ કરવા માટે જાણીતી આ મોડલ 32 વર્ષીય મોડલ પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરના કારણે તેનું મોત થયું છે. પૂનમ પાંડે એમ તો બોલિવૂડની ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ ઘણી વખત જોવા મળી છે, પરંતુ તેમને એટલી બધી પ્રસિદ્ધિ નહોતી મળી, પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ જ છવાયેલા હતા. હાલ જ જે કંગના રનૌતની જે લોકઅપ સિરીઝ આવી હતી તેમાં પણ પૂનમ પાંડે ગઈ હતી અને ત્યારે પણ તેમને ખૂબ જ હેડલાઇન પોતાની બનાવી હતી. હાલ પૂનમ પાંડેના વિશે જે સમાચાર મળી રહ્યા છે કે સર્વાઇકલ કેન્સરના કારણે પૂનમ પાંડેનું અવસાન થયું છે અને સોશિયલ મીડિયા પર હાલના જ એટલે કે 5 દિવસ જૂના જે વિડીયોઝ છે, ફોટોઝ છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.